કચ્છના ખાવડા પાસેથી જે રીતે કાટમાળ મળી આવ્યો હતો, ડ્રોન જેવો કાટમાળ મળી આવ્યો હતો, તેને લઈને વધુ જાણકારી પ્રાપ્ત કરી અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે હિરેન. હિરેન, કચ્છમાંથી પણ ખાવડા પાસેથી જે કાટમાળ મળી આવ્યો હતો તેને લઈને શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જો અત્યારે જે પ્રમાણેની સત્તાવાર માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે પાકિસ્તાને અનેક જગ્યાએ આ પ્રકારે ડ્રોન કે પછી હવાઈ હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સારી બાબત એ છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના આ જે હવાઈ હુમલાનો પ્રયાસ હતો તેને નિષ્ફળ કર્યો છે. સ્થળોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, પંજાબ, ગુજરાત, રાજસ્થાન આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં અનેક ઠેકાણે આ પ્રકારના હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતની વાત કરીએ, કચ્છ જિલ્લાનો ખાવડા આવેલું છે અને ખાવડા સરહદ જે આવેલી છે ભારત પાકિસ્તાન સરહદ, તેનું છેલ્લું ગામ આવેલું છે કુરણ. એ કુરણથી 8 કિલોમીટર દૂર ધર્મશાળા કરીને સ્થળ આવેલું છે. એ ધર્મશાળા સ્થળ ઉપર આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. કુરણના ગામ લોકો સાથે જ્યારે મેં ત્યાં પહોંચી અને વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે રાત્રે આ ડ્રોન અહીંયા ઉડ્યું હતું અને યુવાનોએ તેના વિડીયો પણ શૂટ કર્યા હતા, એટલે કે ઉડતા ડ્રોનને પોતાના મોબાઈલ કેમેરામાં કેપ્ચર પણ કર્યા હતા. ગામના લોકોનું કહેવું હતું કે પહેલાં અગાઉ ભૂતકાળમાં ક્યારેય પણ આ પ્રકારે કોઈપણ પ્રકારની ગતિવિધિ ડ્રોન ઉડવાની કે અન્ય પ્રકારની તેઓએ જોઈ નથી. પહેલી વખત આ પ્રમાણેની ગતિવિધિ જોવા મળી રહી હતી. તેમણે મોબાઈલમાં વિડીયો ઉતાર્યા બાદ જે પોલીસ છે, ખાવડા પોલીસ, તેને જાણ કરી હતી. ખાવડા પોલીસે પછી BSF અને એરફોર્સને જાણ કરી હતી. જે ડ્રોન ઉડતું હતું તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના જે મલબો હતો, કાટમાળ હતો, એ કબજે કરી અને તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. જે હાઈ ટેન્શન લાઇન અહીંયા પસાર થાય છે, AR ની અંદર જાય છે, ઇન્ડસ્ટ્રીની અંદર, ત્યાં આ અથડાયું હતું. જ્યારે તેને તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે પહેલી વખત આ સત્તાવાર માહિતી આવી છે કે સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં, 5 થી 6ના અરસામાં જે ડ્રોન ઉડતું હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે એ પાકિસ્તાન તરફથી ઉડાડવામાં આવ્યું હતું અને ભારતીય સેનાએ આ જે હુમલો પાકિસ્તાન કરવા માગતું હતું તેને બચાવ્યો છે અને હુમલાને ખાળ્યો છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, ઓપરેશન સિંદૂર જે પ્રમાણે ભારતે પાકિસ્તાનના ઘરમાં જઈ અને કર્યું છે તેને લઈ અને પાકિસ્તાન હવે હડબડાયેલું છે અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્ષતિ ભારતની અંદર પહોંચાડી શકે છે. અને આ બાબતથી સારી રીતે વાકેફ છે આપણી આર્મી, આપણી એરફોર્સ, આપણી નેવી, આપણી સેના કે જે અત્યારે સરહદ ઉપર ચુસ્ત જોવા મળી રહી છે. ન માત્ર સેના પરંતુ પોલીસ કે જેની જવાબદારી આંતરિક સુરક્ષાની છે, એ પોલીસ પણ અત્યારે ચુસ્ત જોવા મળી રહી છે. અને એટલે જ પાકિસ્તાન દ્વારા જે આ પ્રયાસ કરવામાં આવ્યો છે એ પ્રયાસને નિષ્ફળ બનાવવાની જે કામગીરી છે એ કામગીરી સમયે અને સૂચકતા પ્રમાણે અને સ્પષ્ટપૂર્વક કરવામાં આવી. તો બીજી તરફ માહિતી એ પણ મળી રહી છે કે ભારતીય સેનાએ લાહોરમાં આવેલી જે પાકિસ્તાનની એન્ટી રડાર સિસ્ટમ છે એ પણ નેસ્તો નાબૂદ કરી છે. એટલે આજના દિવસના આ સૌથી મોટા 2 સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને લગભગ દેશની અલગ અલગ 4 થી 5 જેટલા રાજ્યો કે જે સરહદને અડીને આવેલા છે ત્યાં લગભગ 15 જેટલા ઠેકાણાઓ એવા હતા કે જ્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ હુમલો ક્યાંક રોકેટથી કરવાનો, ક્યાંક ડ્રોનથી એટલે કે હવાઈ હુમલો કરવાનો આ જે પ્રયાસ કર્યો હતો એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ન માત્ર નિષ્ફળ બનાવ્યો છે પરંતુ લાહોર બાજુ લાગેલી તેની એન્ટી રડાર સિસ્ટમ પણ આપણી સેનાએ નેસ્તો નાબૂદ કરી છે. જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે. તો જે 15 શહેરો ઉપર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો તેમાં એક હુમલો કચ્છના ખાવડા પાસે પણ થયો હતો. ભારતીય લશ્કરે પણ સત્તાવાર ઘોષણા કરી દીધી છે. લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ભારતે તોડી પાડી છે. જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે. એક તો 15 શહેરો ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને જ ભારતે તોડી પાડી છે. તો પાકિસ્તાન દ્વારા જે 15 શહેરો ઉપર હુમલો કરવામાં આવ્યો તેમાંથી એક કચ્છના ખાવડા પાસે પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં પણ જે ડ્રોનનો કાટમાળ જે છે તે જોવા મળ્યો છે. લાહોરના પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ભારતે તોડી પાડી છે. આ મહત્વના સમાચાર ભારતીય લશ્કર દ્વારા તેની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાનની રડાર સિસ્ટમને પણ તબાહ કરી નાખી છે. ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને ભારતના 15 મહત્વના શહેરો ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતે નિષ્ફળ બનાવી દીધો છે અને ભારતીય લશ્કર દ્વારા તેની સત્તાવાર ઘોષણા પણ કરવામાં આવી છે.
તો આ મહત્વના સમાચાર. ઓપરેશન સિંદૂર હજી પણ ચાલુ જ છે અને તેને લઈને જે કાર્યવાહી એક પછી એક કરવામાં આવી રહી છે તેમાં આ મહત્વની કાર્યવાહી પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો અને તેને ભારતે નિષ્ફળ બનાવી દીધો છે. આ મહત્વની જાણકારી करने की कोशिश की और ये कोशिश एलओसी से लेकर इंटरनेशनल बॉर्डर यानी जम्मू कश्मीर से लेकर पंजाब, राजस्थान और गुजरात तक के बहुत सारे इंस्टॉलेशंस पर जो है वो करने की कोशिश थी. और पाकिस्तान क्या चाहता था कि वो ये दिखा पाए पूरी दुनिया को और कम से कम अपने मुल्क के अवाम को कि जिस तरह से भारत ने उनको अटैक करके एकदम भौचक्का रहने दिया, उसी तरह वो भी भारत में घुसकर किस तरह से अपनी मिसाइल और ड्रोन से अटैक कर सकते हैं. लेकिन उनके ड्रोन साफ साफ कह दिया है कि वो मलबा जगह जगह पड़ा है और पाकिस्तान इस तरह की कोशिश से इसे युद्ध की तरफ लेकर जा रहा है. इस जो आतंकी फैक्ट्रियों पर जो अटैक किया है पाकिस्तान में, भारत ने जो एयर अटैक किया है, उसे युद्ध की तरफ धकेल रहा है. और अगर इस तरह की कोशिशें आगे जारी रहती हैं तो फिर भारत भी उसी हिसाब से रिटेलिएट करेगा जैसे कि एक युद्ध के क्षेत्र में किया जाता है. आज पुंछ में कोई गोलीबारी नहीं हुई, किसी भी तरह की शेलिंग नहीं हुई, लेकिन पिछले कल अब से 24 घंटे पहले यहाँ 50 से ज्यादा शेल्स गिराए गए हैं, 12 लोगों की मौत हुई है. और आज मैं इतने सारे घरों में गया, इतने सारे इलाकों में गया, वहां जगह जगह छतों पर, कहीं गुरुद्वारा पर, कहीं मस्जिद पर, कहीं मंदिर पर, किसी प्राइवेट आदमी के घर में कोई आदमी सो रहा था, उसकी छत पर जो है वो इन्होंने मोटार से शेल दागे और या फिर आर्टिलरी फायर उस पर किया और वहां पर लोगों की जो है वो मौत हो गई. उन बेगुजार लोगों का क्या दोष था? आज तक पुंछ में ऐसा कभी नहीं हुआ. पाकिस्तान ने ये जो हरकत की है, इसलिए ना सिर्फ पुंछ के लोग उसके खिलाफ हुए हैं और जो आर्टिलरी फायर से आर्मी और भारतीय फौज जो है उसका कड़ा जवाब दे रही है इनको. और ये हवा में भी मार खा रहे हैं, जमीन पे भी मार खा रहे हैं. कह रहे हैं हर तरफ से पाकिस्तान को मार पड़ रही है और देखिए कैसे बिलबिलाता पाकिस्तान अब अपने बिल में घुसता हुआ नजर आ रहा है. ये तबाह सिस्टम पाकिस्तान के, चाहे एयर डिफेंस सिस्टम हो, रडार सिस्टम हो, सब हो चुके हैं और पाकिस्तान में अलग अलग शहरों में धमाके हो रहे हैं. और पाकिस्तान की सेना कहां है? गायब. पाकिस्तान की सेना कहां है? किसी को नहीं पता. पाकिस्तानी सेना कहां है? इसकी किसी को हवा तक नहीं है. वो जिहादी जनरल कहां बिल में घुसकर बैठा है, इसका किसी को अता पता नहीं है. फिलहाल भारत सरकार की तरफ से हुंकार भरी गई. भारत सरकार दुनिया को बता रही है हम जो कर रहे हैं ना, हम वो डंके की चोट पर कर रहे हैं. हम संप्रभु देश हैं, हमें पूरा अधिकार है अपनी रक्षा, अपनी सुरक्षा, अपने लोगों की जान की कीमत भारत समझता है. और इसी वजह से हमने पाकिस्तान पर ये हमला क्यों किया, आइए जरा जानते हैं सरकार की तरफ से क्या कहा गया है. विस्तार से आपको लेकर चलेंगे. हमारे साथ हमारे सहयोगी आशीष सिंह इस वक्त मौजूद है. जरा लेकर आइए स्क्रीन पर आशीष सिंह को. आशीष बताइए जरा भारत सरकार की तरफ से क्या कहा गया है. जी हाँ, बिल्कुल मैं आपको बताता हूं. जिस खबर को आप लगातार दर्शकों को बता रही हैं, भारत विदेश मंत्रालय, माफ कीजिएगा, डिफेंस मिनिस्ट्री की तरफ से ये प्रेस रिलीज जारी करके जो नीरज थोड़ी देर पहले बता रहे थे, ये देखिए, पाकिस्तान बिड टू एस्केलेट नेगेटेड, प्रोपोर्शनेट रिस्पॉन्स बाय इंडिया. ये रिलीज कहता है कि पाकिस्तान की तरफ से जो कोशिश की गई उसको कैसे भारत ने ध्वस्त कर दिया. मैं इसको पढ़ता हूं. ड्यूरिंग द प्रेस ब्रीफिंग ऑन ऑपरेशन सिंदूर ऑन 7th of May 2025, India had called its response as focused, reassured, non-escalatory. It was specifically mentioned that Pakistani military establishments had not been targeted. It was also reiterated that any attack on military targets in India will invite a suitable response. इस रिलीज के माध्यम से सरकार ये कहना चाहती है कि हमने पहले ही क्लियर किया था कि पाकिस्तान की तरफ से अगर मिलिट्री इंस्टॉलेशंस को टारगेट किया जाएगा तो भारत उसका जवाब देगा. आप कुछ कहना चाह रही हैं रमन? बिल्कुल, मैं ये दर्शकों को बताना चाह रही हूँ जिस बात को आपने अभी अंग्रेजी में पढ़ा कि साहब भारत की तरफ से कहा गया है कि जो पाकिस्तान की कोशिश थी इस तनाव को और बढ़ाने की, एस्केलेट करने की, वो हमने खत्म कर दी है. हम जड़ से ही कुचल रहे हैं. हम पाकिस्तान की किसी भी मंसूबे को पूरा नहीं होने देंगे. पाकिस्तान चाह रहा है कि इस क्षेत्र के अंदर किसी तरीके से युद्ध फहरे, लेकिन इस लायक ही पाकिस्तान को हिंदुस्तान नहीं छोड़ेगा कि पाकिस्तान इस तरीके की कोई हिमाकत कर सके. और न सिर्फ हिंदुस्तान बल्कि क्योंकि भारत जो है वो तो विश्व शांति का प्रतीक है ना, हम इस पूरे सब कॉन्टिनेंट में शांति स्थापित करेंगे. और कहते हैं ना, बिन भय होए न प्रीत. इसीलिए जनरल सिवाच ये जो एक्शन बीती रात भारतीय सेना की तरफ से लिया गया है, इसका एहसानमंद सब कॉन्टिनेंट में रहने वाले हर शख्स को होना चाहिए. हाँ बिल्कुल. देखो रुमाना हुआ क्या है कि पाकिस्तान को समझ नहीं आ रहा करे तो करे क्या, क्योंकि जो हमने स्ट्राइक की थी वो हमने उनके 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर को बर्बाद किया था. और अब पाकिस्तान चाहता है कि कुछ न कुछ जवाब दे, मगर उसके पास कोई टारगेट तो है नहीं.
क्योंकि भारत के पास कोई ऐसा तो आतंकवाद का घर तो है नहीं, हमारे पास तो एक प्रकार से मिलिट्री इंस्टॉलेशन या सिविल। तो पाकिस्तान ने बीती रात को ये ट्राई की अपने ड्रोन से और अपने मिसाइलों से फायर करने के लिए 15 हमारे टाउन पे, मगर उसको ये पता होना चाहिए कि हमारा जो एयर डिफेंस सिस्टम है वो S-400 प्लस आकाश प्लस उसके अंदर 2 और लेयर है, उसको सबको ना एक प्रकार से मार दिया हवा के अंदर ही। इससे पाकिस्तान बुखला हुआ है। अब हमने इसको एक्सपोज भी कर दिया, वर्ल्ड को बताया। पाकिस्तान अपने अवाम को बताना चाहता था कि पाकिस्तान ने भी हिट कर दिया भारत सर, आप बिल्कुल सही कह रहे हैं सर, ये दाव उल्टा पड़ गया पाकिस्तान का। मुझे लगता है जरा जल्दी से हमारे साथ पूर्व राजदूत सुरेश गोयल सर मौजूद हैं। मैं सुरेश सर का रुख करती हूँ और उन्हीं से जानती हूँ, सर ये दाव पाकिस्तान जो चलने की कोशिश कर रहा है, हर दाव में पाकिस्तान भारत के हाथ मात खा रहा है सर। देखिए, ये तो शतरंज की बाजी लगी हुई है, अभी तक हमारा हाथ ऊंचा है एंड आई होप कि हम अपना गेम ठीक से खेलते रहें, क्योंकि जैसा कि मैं पहले कह चुका हूं, अभी जो पाकिस्तान के पास टारगेटिंग जो करना चाह रहा है, मेरे ख्याल है उसकी गलती रही कि कल जो उसने जो सिविलियन टारगेट्स के ऊपर बम्बार्डमेंट किया और LOC के क्रॉस फायरिंग करी और उनके ऊपर टारगेटिंग की, क्योंकि उसके बाद भारत के हाथ खुल गए हैं और भारत जो है उनके जो इंस्टॉलेशन हैं, सिविल डिफेंस इंस्टॉलेशन या एयरपोर्ट इंस्टॉलेशन, उनके ऊपर अटैक करने के लिए उसके हाथ खुल गए हैं। मैं एक बात जरूर कहना चाहूंगा, बड़ी गंभीरता से ये बात कहना चाहूंगा जी, कि उम्मीद मैं ये रखता हूं कि चाहे किसी भी वजह से कि पाकिस्तान एस्केलेशन के चक्कर में इतना आगे ना बढ़ जाए कि उसको अपने लिए की खतरा पैदा हो जाए कि ना पाकिस्तान का एक भारत का नुकसान होगा कि पाकिस्तान का एक निशान भी ना बचे। आई होप कि वो ऐसा कदम ना हो। सही कह रहे हैं सर आप। और देखिए, अभी तो भारत सरकार की तरफ से जो प्रेस रिलीज जारी की गई है उसमें कहा गया है कि ये कोशिश एस्केलेशन की जो पाकिस्तान की तरफ से की गई, भारत ने फिर उसका खात्मा किया। इट हैज बीन नेगेटेड, ये भारत की तरफ से कहा गया है। लेकिन जिस बात का जिक्र आपने किया ना कि पाकिस्तान अपनी इन हरकतों से क्या कर रहा है, पाकिस्तान ने अपनी इन हरकतों से और कुछ नहीं किया, सिर्फ और सिर्फ हिंदुस्तान के हाथ और खोल दिए, हमें और मौका दे दिया है। इसीलिए नीरज, मैं इस बात का जिक्र पहले भी कर रही थी कि अब ये जो खुली मार हिंदुस्तान पाकिस्तान को मार रहा है ना, ये खुद पाकिस्तान ने मोल ली है। बिल्कुल, और इसीलिए बेहद जरूरी था। ये भारत ने जो रणनीति अपनाई है, मैं बता दूं रोमाना, जो एनिमी एयर डिफेंस को जो तबाह किया गया है, दरअसल अमेरिका की रणनीति है सीड, SEAD, जिसको कहा जाता है सप्रेशन ऑफ एनिमी एयर डिफेंस। इसका इस्तेमाल भारतीय सेना ने किया है और इसी के तहत जो है भारतीय सेना ने पाकिस्तान के जितने भी एयर डिफेंस सिस्टम है, रडार सिस्टम है, जिनके जरिए वो अपनी मिसाइल या ड्रोन को लॉन्च कर सकता था। आपको रोकूं, आप अपनी बात पूरी कीजिएगा। ये तस्वीर दर्शकों को बताना जरूरी है। दरअसल ये S-400 और S-400 के जरिए कैसे पाकिस्तान के मंसूबों पर भारत ने बीती रात पानी फेरा, उसकी ये तस्वीर है। जरा इस S-400 सिस्टम के बारे में भी बताइए। ये पूरा का पूरा जो S-400 सिस्टम है, ये किस तरीके से भारत के लिए एक जबरदस्त कवच। देखिए रोमाना, इसके बारे में माना जाता है ये रशिया का S-400 सिस्टम है ये, और इसके बारे में कहा जाता है कि दुनिया में इससे अच्छा एयर डिफेंस सिस्टम शायद ही कोई हो, जो जिस तरह से आयरन डोम का इस्तेमाल करता है या थार्ड का इस्तेमाल अमेरिका करता था, उससे भी कहीं ज्यादा एडवांस ये सिस्टम है। 400 किलोमीटर दूर से ही अगर दुश्मन का कोई भी फाइटर जेट, मिसाइल, ड्रोन अगर आने की कोशिश करता है हमारी एयर स्पेस में, बिल्कुल कोई भी ड्रोन, जो बड़े बड़े ड्रोन्स होते हैं, जो बायरेक्टर ड्रोन्स जो पाकिस्तान ने लिए हैं टर्की से, उस तरह के भी ड्रोन्स अगर हमारे ऊपर आने की कोशिश करते हैं तो 400 किलोमीटर पहले ही डिटेक्ट कर लेता है उसको, और वहीं पर उसके आने से पहले ही, जहां पर उसका टारगेट होता है, उससे पहले ही ये मिसाइल यहां से निकलती है और उसके बाद ये दुश्मन के जो भी ड्रोन है, फाइटर जेट्स हैं, मिसाइल है, उसको रॉकेट्स हैं, उनको आसमान में ही तबाह कर देती है, नीचे नहीं गिरने देती। अगर नीचे गिरेगी दुश्मन की मिसाइल तो नुकसान होगा। लेकिन ये जो है बहुत बड़ी बात आपने, खुशी हो रही है मुझे, मतलब देखकर किस तरीके से पाकिस्तान और उसके मंसूबों को भारत ने वहीं जड़ में कुचल दिया है। जल्दी से आपको ग्राउंड पर लेकर चलेंगे, पुंछ लेकर चलना जरूरी हो जाता है। यहीं पर जगविंदर पटियाल हमारे साथ मौजूद है। जगविंदर पटियाल, ये भारत की मजबूती और देखिए किस तरीके से S-400 डिफेंस सिस्टम इन प्लेस और पाकिस्तान के मंसूबों को वहीं हवा में ही भारत ने किया तहस नहस। जगविंदर पटियाल, देखिए मेरा तो कहना कि आसिफ मुनीर के चक्कर में वो कि कहीं भी इसको आगे बढ़ाने से जंग की बजाय अगर समझौता कर लें और अपने जितने भी टेररिस्ट इंफ्रास्ट्रक्चर है उसे जो तहस-नहस किया भारत ने उसे दोबारा से एस्टेब्लिश ना होने दें, जो आतंकी हैं उनको ये कह दें कि अपनी हरकतें बंद कर दो तो ज्यादा बेटर होगा। अगर किसी भी तरह से
ये जंग की तरफ जाते हैं तो जाहिर सी बात है कि इसका भारत की आर्थिक स्थिति पर तो फर्क पड़ेगा, लेकिन पाकिस्तान पर कहां फर्क पड़ेगा ये पाकिस्तान भूल जाएगा कि उसके पास कौन सा इलाका था, कौन सा नहीं था। अगर आर्मी की क्षमता के जी सर, जगविंदर सर बात पूरी कीजिए। अगर मान लीजिए कि भारत इसको डीएस्केलेशन में जाता है और पाकिस्तान ये सोचता है कि भारत कोई भी अटैक नहीं कर रहा है और वो चाहेगा तो अपनी आवाम को और दुनिया को दिखाने के लिए भारत में इस तरह के मिसाइल और तमाम चीजों से अटैक करके ड्रोन भेजकर ये साबित कर देगा कि वो भारी पड़ रहा है भारत पर, तो शायद ये उसकी गलतफहमी थी। यही पता लगता है कि उनकी सेना ने ये असेस ही नहीं किया था कि जो वो कोशिश कर रहे हैं उसका जवाब उन्हें कैसे मिलेगा। दूसरी बात, उन्होंने आवाम को निशाना बनाया, तो इससे एक बात तो साफ हो जाती है कि अगर पुंछ में आवाम के ऊपर शेलिंग की जा रही है तो इसका मतलब पाकिस्तान के पास इसके अलावा और कोई मैपिंग नहीं थी जहां वो मिलिट्री एस्टेब्लिशमेंट पे दिन के समय में शेलिंग करते। उन्होंने पब्लिक पर शेलिंग की, शहर में शेलिंग की, लोगों को जो है वो मारा, उनको जख्मी किया, लेकिन जब रात को उन्होंने एक और शरारत करने की कोशिश की तो भारत ने उसका जो जवाब दिया है उसके बाद पाकिस्तान के पास एक ही चांस है कि आसिम मुनीर के चक्कर में ज्यादा ना पड़े और वहां के अवाम का उनका जो है वो दुख सुख देखें और इस पूरे युद्ध के माहौल को खत्म करने की कोशिश करें। ना दुनिया उनके साथ है, ना उनके देश का आवाम उनके साथ है। और यहाँ पुंछ में तो लोग चाहे हिंदू हो, चाहे सिख हो, चाहे मुस्लिम हो, वो सब ये कह रहे हैं कि आर्मी से आर्मी लड़े। खास मेहमान भी हमारे साथ बने हुए हैं, हमारे सहयोगी भी सब हमारे साथ मौजूद हैं। स्टूडियो में मेरे साथ नीरज राजपूत मौजूद है, साथ ही न्यूज रूम से हमारे साथ आशीष सिंह लगातार बने हुए हैं। जगविंदर पटियाल तो बॉर्डर से, पुंछ से, एलओसी से हमारे साथ लगातार पल पल का अपडेट दे रहे हैं। इसके अलावा दो खास मेहमान, एक बार फिर जनरल सिवाज का हम रुख करेंगे। जनरल सिवाज, जिस बात का जिक्र जगविंदर पटियाल कर रहे थे, क्या ये मौका अभी पाकिस्तान के हाथ में है या अब तो पाकिस्तान घिर गया है? और देखिए ना, अलग अलग मोर्चे पाकिस्तान में खुल चुके हैं। वो पाकिस्तान का जो पश्चिमी फ्रंट है वहां पर आप देख लीजिए बीएलए ने किस तरीके से वहां पाकिस्तानी फौजियों को मार गिराया। सर, पूरी तरीके से पाकिस्तान में इस वक्त अफरा तफरी। जनरल सिवाज। हाँ बिल्कुल, देखो मना, अभी पाकिस्तान के अंदर बहुत ज्यादा कंफ्यूजन है, क्योस है, क्योंकि सच्चाई है उनके सारे जो एक्शन किए थे वो उल्ट पड़ गए हैं। पहली बात, जो हमने स्ट्राइक की बहुत पुख्ता की, नो इंफ्रास्ट्रक्चर टेररिस्ट बर्बाद कर दिए। बाकी जो उन्होंने रिएक्शन किया, उन्होंने सोचा कि हम भी कुछ करके दिखाएंगे, वो फेल हो गया, क्योंकि हमारा S-400 सिस्टम जो बेस्ट एयर डिफेंस सिस्टम है वर्ल्ड में, उसने उसको नकारा कर दिया। तो अब इनकी जो है हालात बहुत खराब हैं। और ऊपर से आज ये भी पता चल रहा है ना जनरल सिवाज, इससे ये भी पता चल रहा है कि हमने पाकिस्तान को सबक सिखाने में 15 दिन का समय लिया। भारत जो सैन्य शक्ति के तौर पर दुनिया में उसकी पहचान है, इतने मजबूत हम हैं, बावजूद इसके हमने बाकायदा एक मेटिकुलस प्लानिंग की। और वही पाकिस्तान की तरफ से एक नीजक रिएक्शन होता है सर, तो नीजक रिएक्शन जब होगा फिर तो इसी तरीके से मुंह की खानी पड़ेगी। जनरल सिवाज। हाँ बिल्कुल, देखो इसमें कोई शक नहीं है कि पाकिस्तान प्रिपेयर नहीं है। पाकिस्तान को पता होना चाहिए हमारी एयर डिफेंस कैपेबिलिटी उससे 10 से 15 गुना ज्यादा है। उनका एयर डिफेंस सिस्टम बहुत वीक है और इसीलिए हम उनको बिना काने खबर किए हुए नो स्ट्राइक कर दी, 25 करीब मिसाइलें फायर की, एक भी उसका एयर डिफेंस सिस्टम उसको इंटरसेप्ट नहीं कर पाया। सर, बड़ी खबर आ रही है सर, बड़ी खबर आ रही है। जनरल सिवाज, माफ कीजिएगा मैं आपको रोक रही हूँ, बहुत बड़ी खबर है। भारत के एक्शन से पाकिस्तान में खौफ, और पाकिस्तान में खौफ बढ़ रहा है। इस्लामाबाद, पाकिस्तान की राजधानी, सायरन गूंज रहे हैं। इस वक्त पाकिस्तान की राजधानी इस्लामाबाद में सायरनों की आवाज इस्लामाबाद में इस वक्त और तेज होती हुई, मतलब पाकिस्तान समझ रहा है पाकिस्तान पर खतरा और बढ़ता हुआ, पाकिस्तान खौफ में है। इस बात का जिक्र हम बार बार कर रहे हैं। और अब तो पाकिस्तान की सेना की तरफ से, पाकिस्तान की सरकार की तरफ से भी इन सायरन के जरिए यही ऐलान किया। પાકિસ્તાન ડર્યું છે। ઇસ્લામાબાદમાં સાયરન વાગવાની શરૂઆત। ભારતના ઓપરેશનથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનના અનેક શહેરોમાં સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે। ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં સાયરન વાગી રહ્યા છે અને પાકિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી છે। કરાચી, લાહોર, રાવલપિંડીમાં સાયરનો વાગી રહ્યા છે। ભારતના હવાઈ હુમલાના ભયથી પાકિસ્તાનમાં સાયરન શરૂ થઈ ગયા છે। ભારતની કાર્યવાહીથી હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। ભારતથી પાકિસ્તાન ડર્યું છે। ઇસ્લામાબાદમાં સાયરન વાગ્યું છે। ભારતના એક્શનમાં આવતા જ પાકિસ્તાનમાં ડરનો માહોલ। પાકિસ્તાનને પોતાની કરતૂત હવે ભારે પડી રહી છે।
પાકિસ્તાનને પોતાની કરતૂતનો હવે અહેસાસ થઈ રહ્યો છે। ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ડરનો માહોલ। અલગ અલગ શહેરોમાં સાયરનો શરૂ થઈ ગયા છે વાગવાના। સાયરનથી પાકિસ્તાનની ધરાધ્રુજી ઉઠી છે। ઇસ્લામાબાદની સાથે સાથે કરાચી, લાહોર, રાવલપિંડીમાં પણ સાયરન વાગવાની શરૂઆત। ભારતના હવાઈ હુમલાના ભયથી પાકિસ્તાનમાં સાયરનો વાગવાની શરૂઆત થઈ ગઈ છે। તો જે રીતે પહેલા શરૂઆત પાકિસ્તાને કરી હતી ને ત્યારબાદ હવે ભારત જે રીતે જડબાતોડ જવાબ આપી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાન હવે ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનની ધરાધ્રુજી છે। ઇસ્લામાબાદમાં સાયરન વાગ્યું છે। ભારત એક્શનમાં આવતા જ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ન માત્ર ઇસ્લામાબાદ પરંતુ કરાચી, લાહોર, રાવલપિંડીમાં પણ સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે। કરાચી, લાહોર અને રાવલપિંડીમાં પણ સાયરન વાગી રહ્યા છે। લોકોમાં ડરનો માહોલ, પાકિસ્તાનમાં ડરનો માહોલ છે। પાકિસ્તાનની ધરા સાયરનો વાગતા જ ધ્રુજી ઉઠી છે। ભારતે એક બાદ જે ઓપરેશન પાર પાડી રહ્યું છે, જેને લઈ અને પાકિસ્તાનમાં હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાને જે પોતાની હલકટાઈ બતાવી અને ભારતના 15 શહેરો ઉપર હવાઈ હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો હતો, તેને તો ભારતે નાપાક કરી જ નાખ્યો હતો, પરંતુ હવે જે ભારત હુમલો કરી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનમાં એક બાદ એક જે એલર્ટ સાયરન છે તે વગાડવામાં આવી રહ્યા છે। અલગ અલગ શહેરોમાં આ સતર્કતાનું સાયરન પાકિસ્તાનમાં સંભળાઈ રહ્યું છે। પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં સાયરન વાગ્યું છે। પાકિસ્તાનની જે રાજધાની છે તેમાં અત્યારે ફફડાટ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતના ઓપરેશનથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનના અનેક શહેરોમાં સાયરન સંભળાવવાની શરૂઆત થઈ ગઈ છે। तो पाकिस्तान ने पोतानी करतूत हवे भारे मारी बुद्धि ओए मिसाइल है ओए उठाने वाला रही है पैंचो ओए। तो जे वीडियो एक बाद एक पाकिस्तानना सामे આવી રહ્યા છે। સ્થાનિકોમાં ડરનો માહોલ, લોકો મિસાઇલો જોઈને ડરી રહ્યા છે। ભારતે જે રીતે ડ્રોનનો હુમલો પાકિસ્તાનમાં અલગ અલગ વિસ્તારોમાં કર્યો છે, ઇસ્લામાબાદમાં હવે સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે। પાકિસ્તાને જે રીતે પોતાની નાપાક હરકત કરીને 15 થી પણ વધુ ભારતના જે શહેરો છે તેની ઉપર હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો હતો, ત્યારે ભારત પણ હવે જવાબી કાર્યવાહી આપી રહ્યું છે। ભારતની કાર્યવાહીથી હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનના અનેક શહેરોમાં સાયરન વાગવાની શરૂઆત। ઇસ્લામાબાદ, કરાચી, લાહોર, રાવલપિંડીમાં હવે સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે। તો આપણી સાથે રિટાયર્ડ એર માર્શલ બીવી ઉપાધ્યાય જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે। સર, જે રીતે એક બાદ એક પાકની નાપાક હરકતો જે સામે આવે છે, પરંતુ ભારત જે જડબાતોડ જવાબ આપી રહ્યું છે, S-400 થી જે પાકિસ્તાનનો જે મનસૂબો હતો તે નાપાક આપણે ભારતની જે સેના છે તેણે કરી બતાવ્યો છે। સર, આ તો એક સ્વાભાવિક વાત છે। આપણા પર હુમલો કરે, આપણી સૌ પ્રથમ જવાબદારી છે કે આપણે હુમલાને તોડી પાડીએ। એમના બધા મિસાઇલો અને એમના બધા યુએવીસ આપણે તોડી પાડ્યા છે, અને તે પશ્ચાત આપણે આપણો જવાબ આપ્યો છે। જે જવાબની અંદર એમનું લાહોરનું એર ડિફેન્સ રડાર ચોક્કસ રીતે તોડી પડાયું છે। બાકી બધા ન્યૂઝ ઇનકમિંગ છે, જેમ જેમ આવતા જશે એમાં અપડેટ આપને મળતો રહેશે। બિલકુલ ઉપાધ્યાય સર, જે રીતે S-400 મિસાઇલનો ઉપયોગ ભારતે કર્યો છે અને જે અલગ અલગ 15 શહેરોમાં જે પાકિસ્તાન હુમલો કરવાનું વિચારીને બેઠું હતું તેને નાકામયાબ થવા દીધું છે ભારતે, એટલે એ S-400 મિસાઇલ જે છે તેનો ઉપયોગ શું હોય છે, કેવી રીતે કરવામાં આવે છે, અને ભારતે કર્યો પણ છે? S-400 ઇઝ અ ટિપિકલ એર ડિફેન્સ રડાર સિસ્ટમ છે, જેની અંદર તમે ઇનકમિંગ બેલિસ્ટિક મિસાઇલનો પણ તમે એનો નાશ કરી શકો છો। અત્યારે ઇન્ડિયન એરફોર્સ S-400 વાપર્યું છે એવું તો ન્યૂઝમાં આવ્યું છે, પણ મિનિસ્ટ્રીના સ્પોક્સ પર્સને જે લખ્યું હતું એ પ્રમાણે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ વાપરવામાં આવી છે આ બધા મિસાઇલો અને યુએસ સિસ્ટમને તોડી પાડવા માટે, જે પાકિસ્તાન આપણા 15 શહેરો ઉપર દાગ્યા હતા। ચોક્કસથી ઉપાધ્યાય સાહેબ, જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે પાકિસ્તાને 15 અલગ અલગ શહેરોમાં હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેને પાકિસ્તાનનું જે
હુમલો કરવાનો જે પ્રયાસ હતો તેને ભારતે નાકામયાબ કરી નાખ્યો છે. ભારતે આ હુમલાને નિષ્ફળ કરી નાખ્યો છે. તો બીજી તરફ ભારતનો જે હુમલો છે તેનાથી હવે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનમાં એક બાદ એક જે સતર્કતાના સાયરનો છે તે વાગી રહ્યા છે. અલગ અલગ શહેરોમાં પાકિસ્તાનના જે અલગ અલગ શહેરો છે તેમાં સાયરનો વાગવાની શરૂઆત થઈ ગઈ છે. ઇસ્લામાબાદ હોય કે રાવલપિંડી હોય, તમામ જગ્યા પર આ સાયરનો ગુંજી ઉઠ્યા છે. કરાચી, લાહોર, તમામ જગ્યા પર ભારતે હવાઈ હુમલાના ભયથી પાકિસ્તાનમાં સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાદ એક વિડીયો પણ પાકિસ્તાન તરફથી જે સતત સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં ડરનો માહોલ છે. પાકિસ્તાનના સ્થાનિકોમાં જે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, માત્ર ને માત્ર જવાબદાર પાકિસ્તાન જ છે. તેણે પહેલા જે પોતાની હલકટાઈ બતાવી, નફટાઈ બતાવી, જેના કારણે ભારતના જે સૈનિકો છે, ભારતની આર્મીએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતના હવાઈ હુમલાથી હવે પાકિસ્તાન ડરી ઉઠ્યું છે. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે. જયદેવભાઈ, જે રીતે પહેલા પાકિસ્તાને 15 શહેરો પર હુમલો કરવાનો જે પ્રયાસ કર્યો, ભારતે તેને નિષ્ફળ બનાવી દીધો, પર હવે જે ભારતના ડરથી પાકિસ્તાનોમાં સાયરન ગુંજી ઉઠ્યા છે, પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હવે ભારતના ડરથી ફફડી ઉઠ્યું છે. જયદેવભાઈ. હેલો જી જયદેવભાઈ, હવે ભારતના ડરથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનમાં સાયરનો વાગવા માંડ્યા છે હવે. યસ, ડેફિનેટલી ભારતની આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત તો છે જ, અને આપણી એર ડિફેન્સ સિસ્ટમની મજબૂતીની સાથ આપણે કાઉન્ટર અટેક પણ કરી રહ્યા છીએ. અને તેના કારણે જ અત્યારે આપણે જે દ્રશ્યો આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ તેવી જ કંઈક મંજર અને આવી જ તબાહી પાકિસ્તાનમાં ઠેર ઠેર જગ્યાઓએ થાય તે સુનિશ્ચિત છે. આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ જે છે S-400, એ S-400ની મારક ક્ષમતા એટલી સટીક છે, એક્યુરસી રેટ તેનો હાઈ છે, અને જે રેટ ઓફ ફાયર છે, એટલે જે અંતરાલમાં આપણે એમાંથી ફાયર કરી અને દુશ્મનમાંથી આવતી કોઈ પણ હવાઈ મિસાઇલ, હવાઈ પ્રોજેક્ટાઇલને આકાશમાં જ આંતરી શકીએ, એ જે કેપેબિલિટી S-400ની છે તે ખૂબ જ સટીક છે. અને એટલા માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતું આવું કોઈ પણ હવાઈ દુસ્સાહસ છે એને આપણે એકદમ જ શરૂઆતથી રોકી શકીએ છીએ. જયદેવભાઈ, જે રીતે પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું, ક્યાંક હવે તેને આટલાથી જ સમજી જવાની જરૂર લાગી રહી છે. પાકિસ્તાને સમજવાની જરૂર તો ઘણા દશકાઓ પહેલા જ હતી, પણ ત્યારે નથી સમજ્યું. અત્યારે પણ સમજે તો સારું. અને હજી પણ જેમ ગઈકાલે ભારતે ઘણો રિસ્ટ્રેન્ટ રાખ્યો, ગઈકાલે આપણે પાકિસ્તાનના નોન મિલિટરી લોકેશન્સ, જે મિલિટરી લોકેશન્સ નહોતા તેના ઉપર આપણે અટેક કર્યો, પણ એ બહુ જરૂરી હતું. પાકિસ્તાને એ સમયે રિસ્પોન્ડ કરવું. તેની બદલે પાકિસ્તાને ડંફાસો મારી, તેની બદલે તેણે આપણા જ LOCની નજીકના ગામોમાં હુમલા કર્યા, આપણા નિર્દોષ નાગરિકોને ખતમ કર્યા, અને ભારત ઉપર પણ અટેક કરવાની જે નાકામયાબ એવી કોશિશો કરી. અને આ કારણે પાકિસ્તાન નહીં સમજે તો હવે સમજવાની વાત, એ બોલવાની વાત પૂરી થઈ છે. હવે કદાચ ભારતના હથિયારો બોલશે અને પાકિસ્તાન સમજે તો સારું, નહીં તો હજી આનાથી પણ વધારે કિલર એટેક્સ, હું બહુ જવાબદારીપૂર્વક આ શબ્દ કહું છું, વધારે કિલર એટેક્સનો સામનો પાકિસ્તાને કરવો પડશે. કારણ કે હજી તો ધ ફૂલ આર્સેનલ ઓફ વેપન, આપણે આપણી ચેનલમાં ઘણા સમય સુધી ભારતની સૈન્ય શક્તિ અને આપણા હથિયારોની વાત કરતા જ હોઈએ છીએ, પણ હજી પાકિસ્તાને આ થિયરીને પ્રેક્ટિસમાં, કે આપણા યુદ્ધ અભ્યાસને યુદ્ધના મોરચે કઈ રીતે આપણે લડીએ, એ હજી પાકિસ્તાને જોયું નથી. જો આપણી વાત નહીં સમજે તો એ પણ જોવાનું અને એના કપરા પરિણામો વેઠવાનું પાકિસ્તાનને થવાનું છે. જયદેવભાઈ, આપણે જે રીતે સમાચારમાં સતત જોતા આવ્યા છીએ કે પાકિસ્તાને પોતાની સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પોતાના જ દેશ માટે આ ક્યાંક ને ક્યાંક જે હુમલા થાય છે દેશમાં, જે ત્યાંના લોકો, સ્થાનિકો જે ભયમાં જીવી રહ્યા છે, માત્ર ને માત્ર પાકિસ્તાનના જ લોકો, જે સરકાર છે પાકિસ્તાનની, તે જ ક્યાંક જવાબદાર છે તેના કારણે. ડેફિનેટલી આપણે એકદમ સાચું કહ્યું કે પાકિસ્તાનના સૈન્યને ખુલ્લી છૂટ અપાણી છે, પણ જેટલી આ વાત સાચી છે આવી જ હોવી જોઈએ, આવી જ રીતે પાલન થવું જોઈએ કે સરકાર સૈન્યને છૂટ આપે. પણ પાકિસ્તાનમાં બનતું હોય છે આનાથી તદ્દન વિપરીત. ક્યારેક ત્યાંની સરકારો કઠપુતળી બની જતી હોય છે સૈન્યના હાથામાં. એથી વધારેમાં કહીએ તો માત્ર સૈન્યના હાથામાં સરકારો કઠપુતળી બને તેવું નથી, એ સિવાય
ત્યાંના ધર્માંધ રેડિકલ નેતાઓ અને આવા આતંકી સંગઠનો જેનો ડાયરેક્ટ સીધો સંબંધ ISI સાથે છે અને ISIના ડાયરેક્ટર જનરલ કે એ પોસ્ટ પણ એટલી મજબૂત અને એટલી મોટી પોસ્ટ છે કે જેના કારણે પાકિસ્તાનના સૈન્યએ ઘણી બધી વખત ક્યાંય ને કંઈ ઓપરેશન્સ કરવા પડતા હોય છે અને છૂટો માંગતી રહી હોય છે. સો દેર ઇઝ અ પ્રોબ્લેમ ઓફ મલ્ટિપલ બોસીસ. પાકિસ્તાન સૈન્યના બોસ કેટલા એમને જ ખબર નથી ને એટલા માટે જ ક્યારેક ને ક્યારેક આવા વિરોધાભાસ અને ક્યારેક આવા ભૂલ ભરેલા દુસ્સાહસો પાકિસ્તાન કરતું હોય છે. બિલકુલ જયદેવભાઈ, જે રીતે આપણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી, જે ઓપરેશન સિંદૂર થયું એના બાદથી સતત ભારત કહેતું આવ્યું છે કે અમે માત્ર ને માત્ર આતંકવાદ ઉપર પ્રહાર કર્યો છે, આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેની ઉપર પ્રહાર કર્યો છે. જો કોઈ પણ પ્રકારની હુમલો જે ભારતીય નાગરિકો ઉપર કરવામાં આવશે, એટલે હમણાં જે સમાચાર પહેલા સામે આવ્યા હતા કે 15 અલગ અલગ શહેરોમાં હુમલો કરવાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો હતો, એટલે ભારત ક્યારેય પણ ચૂપ નહીં બેસે, જડબાતોડ જવાબ આપવામાં આવશે. અને ભારતનો જે હુમલો હતો તે માત્ર ને માત્ર આતંકીઓના જે ઠેકાણા હતા તેની ઉપર નો હતો, પરંતુ પાકિસ્તાન જે હુમલો કરી રહ્યું છે તે જે નાગરિકો છે તેમના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં કરી રહ્યું છે. એક્ઝેક્ટલી એ જ તફાવત છે ભારતમાં અને પાકિસ્તાનમાં, ભારતના સૈન્યમાં અને પાકિસ્તાનના સૈન્યમાં. ભારત હંમેશાને માટે એક નોન ફર્સ્ટ એગ્રેસર વાળી ટ્રીટી જે છે કે આપણે પેલો અટેક નહીં કરીએ એ કરવાનું પાલન આપણે કરતા હોઈએ છીએ. આપે જે પૂછ્યું તેનો અને હું જે જવાબ આપી રહ્યો છું કે ભારત હંમેશાને માટે રિસ્ટ્રેન્ટ રાખે છે, એમના નાગરિક થાણાઓ પર હુમલા નથી કરતું. એને એક કદમ આગળ લઈ જતા કહું તો જ્યારે આપણે પરમાણુ ધડાકા કર્યા ત્યારે પણ આપણા તત્કાલીન પ્રધાનમંત્રી વાજપેયીજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ધ બુદ્ધા સ્માઇલ્સ, કે બુદ્ધ ભગવાનનો મધ્યમ માર્ગ, કે આપણે અણુ પરીક્ષણ આપણે સફળ રીતે કરી શકીએ ત્યારે પણ આપણે આવી મધ્યમ માર્ગની વાત કરતા હોય અને તેની સામે આ પાકિસ્તાન છે, આ પાશવી આ દાનવી રાક્ષસી પાકિસ્તાન છે જેના આપણે આ કરતૂતો જોઈ રહ્યા છીએ. ચોક્કસથી જયદેવભાઈ, જે રીતે આપણી પાસે ડિફેન્સ સિસ્ટમ છે S-400 અને પાકિસ્તાન પાસે છે PQ-9, તો બંનેમાં તફાવત શું છે? જી, બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. બંને વચ્ચે તફાવત છે અને બંને વચ્ચે ઘણો વધારે તફાવત છે. ફર્સ્ટલી ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ મેકિંગ. ભારતની જે ડિફેન્સ સિસ્ટમ S-400 અત્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે S-400 જે છે તે રશિયન મેડ છે. ત્યાં ટ્રાઇડન્ટ ટેસ્ટેડ છે. રશિયા પાસેથી ઘણા દેશોએ આને ખરીદી પણ છે, અદ્યતન છે. અને એ સમયે ભારતે આ ડીલ કરી જ્યારે યુક્રેન રશિયા લડાઈઓ ચાલી રહી હતી. એ સમયે અમેરિકા જે છે એને નહોતું પસંદ આવ્યું કે ભારત રશિયા સાથે બેસીને ડીલ કરી રહ્યું છે. તેમ છતાં આની ખૂબીઓના કારણે અગાઉ થોડી વાર પહેલા આપણી ચેનલમાં જ ફોન ઇનમાં આપણે વાત કરી, એ વાતને હું ફરી પાછી અત્યારે આપને કહું તો રેટ ઓફ ફાયર, આપણી જે સિસ્ટમ છે તેનો રેટ ઓફ ફાયર વધારે છે. એટલે એક ગોળાથી બીજા ગોળા વચ્ચે ફોડવા માટે જે બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સનો સમય લાગે છે. બીજું, તેની સટીકતા, ધાર્યા ટાર્ગેટને પાર પામી શકવા માટેની તેની એક્યુરસી એ બહુ મજબૂત છે. રસ્તામાં પણ જે વેગ, જે ઇન ફ્લાઇટ સ્પીડ જે છે એ સ્પીડ પણ આપણી ખૂબ વધારે છે. એટલે સ્પીડમાં જવું, સટીક રીતે ટાર્ગેટને હિટ કરવું અને લગાતાર હિટ કરતો રહેવું, આવું રિપીટેડલી હિટ કરતું રહેવું એ આપણી સિસ્ટમમાં છે. અને આપણી સિસ્ટમની કાઉન્ટર પાર્ટ, એટલે આમ તો તુલના કરીએ તો આપણી સમકક્ષ સિસ્ટમ ત્યાં પાકિસ્તાનમાં કોઈ હોવી જ હોય, પણ આ પ્રકારની કોઈ એવી સિસ્ટમ ના હોવાના કારણે જે H-9 આપણે જે કહીએ છીએ એ પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એકદમ જ પાંગડી છે. બિલકુલ જયદેવભાઈ, જે રીતે ભારતે હુમલો કરવા માટે ડ્રોન મોકલ્યા છે પાકિસ્તાનમાં, આ ડ્રોનની ખાસિયત શું છે? જી, જરા છેલ્લો આપના પ્રશ્નનો ભાગ ફરીથી કહેજો પ્લીઝ. જયદેવભાઈ, જે ભારતે પાકિસ્તાનમાં જે ડ્રોન મોકલ્યા છે હુમલો કરવા માટે, આ ડ્રોનની ખાસિયત શું છે? જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. ડ્રોનની ખાસિયતો જે હોય છે એ સૌથી મોટી ખાસિયત તેની એ છે કે ત્યાંની કોઈ એર ડિફેન્સ સિસ્ટમ અથવા રડારમાં પકડી શકાતા નથી, એક વાત. બીજું, ઇટ ઇઝ સીન એઝ ટુ બી અ સ્મોલ મૂવિંગ ટાર્ગેટ. એટલું નાનું મિનિએચર, જેટલું બને તેટલું નાનું, જેટલું કામ જરૂર પડે એટલું તો આપણે ચોક્કસ જોઈએ, પણ બને તેટલી નાની સાઇઝનું ડ્રોન અને એ કારણ કે ખૂબ સ્પીડમાં મૂવ કરે, આ બે કારણોથી તેને હિટ કરવું. જેમ આ એર ડિફેન્સ સિસ્ટમ હોય છે એ જ પ્રકારની તોપ હોય છે જેને આર્મી એર ડિફેન્સ ગન્સ કહેવાય.
કે આર્મી એર ડિફેન્સ ગન્સ જે ખૂબ ઝડપથી ફાયર કરતી હોય છે, મશીન ગન કરતાં પણ વધારે સ્પીડથી ફાયર કરતી હોય છે, તેની ગોળીઓ પણ આ ડ્રોનને બહુ વિંધી શકતી નથી. એ બીજો ફાયદો છે. ત્રીજો જે બેનિફિટ છે એ આપણી તેની પેલોડ કેપેસિટી, કે આપણે એના મારફતે જે કાંઈ પણ એ મોકલવું હોય, ક્યારેક આપણે કેમેરા મોકલીએ, ક્યારેક આપણે એક્સપ્લોઝિવ બોમ્બ્સ કે એવું કંઈ મોકલીએ, એ જે કંઈ પણ એ મોકલાતું હોય છે તેને કેરી કરી શકવા માટેના વધારે વજન સાથે પણ કેરી કરી શકવાની જે તેની ક્ષમતા છે એ વધારે છે. અને અલ્ટિમેટલી થર્ડ જે સૌથી મોટી વાત ડ્રોન માટે કહેવાય, એ ઇનફેક્ટ એક વધારે વાત કહીશ, જે પેનલ્ટિમેટ જે વાત કહેવાય એ છે કે તેની ગાઈડિંગ સિસ્ટમ, કે કેટલી સરસ રીતે આપણે તેને ગાઈડ કરી શકીએ છીએ જીપીએસના માધ્યમથી અથવા બીજા કોઈ જે કોઓર્ડિનેટ્સ આપણને મળે એના માધ્યમથી. અને છેલ્લું જે તેમાં જે કેપેબિલિટી, કે આવા કેટલાય ડ્રોન આપણે મોકલીએ અને ધાર્યા ટાર્ગેટ આપણે પાર પામી શકીએ તો તે વધુ સારું બનિસ્બત તેને કે આપણે કોઈ આપણા વ્યક્તિ, આપણા ફાઇટર પાયલટ, સૈનિક એની સાથે મોકલવા કરતાં આમાં જાનહાનિ થવાના પણ સંભાવના છે જ નહીં. અને એટલા માટે પણ ડ્રોન્સ આર સીન ટુ બી અ બેટર ઇક્વિપમેન્ટ. જી ચોક્કસથી જયદેવભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે, જે અલગ અલગ 15 શહેરોમાં પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે નિષ્ફળ બનાવી દીધો છે. તેમાંનું એક ભુજ, જ્યાંથી હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેન, કેવા પ્રકારનો કાટમાળ ત્યાંથી મળ્યો છે અને આપણી સ્થાનિક જે સુરક્ષા એજન્સીઓ છે કેવી રીતે તપાસમાં લાગી છે? હિરેન. બિલકુલ, જો સૌથી પહેલાં આપને સમજાવી દઉં કે જે સરહદ વિસ્તાર આવેલો છે, કચ્છનો સરહદી વિસ્તાર ખાવડાથી 15 કિલોમીટર દૂર અંદર કુરણ ગામ આવેલું છે. કુરણ ગામના લોકોનું કહેવું છે કે રાત્રે એટલે વહેલી સવારે આ જે ડ્રોન જે આપણે તોડી પાડ્યું છે અને પાકિસ્તાન દ્વારા તે અહીંયા હુમલા માટે મોકલવામાં આવ્યું હતું, તે ઘણા લાંબા સમય સુધી કુરણ ગામ અને કુરણ ગામની આસપાસના વિસ્તારમાં ફરતું રહ્યું હતું. કુરણ ગામથી બરાબર 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી છે, એટલે કે સરહદી વિસ્તારનું છેલ્લું ગામ છે કુરણ. અને જે પ્રમાણે આ બ્લાસ્ટ થયો છે, મારી સાથે અત્યારે ખાવડાના વાહેદ સમા કરીને એક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરશું. તેણે રીતસર અનુભવ્યું છે, તેમની સાથે વાત કરીએ. વાહેદભાઈ, સવારે શું બન્યું હતું? તમે શું કરતા હતા અને તમે શું અનુભવ્યું? સવારે હું બેઠો હતો ત્યારે આમ ધડાકો થયો એ બાજુથી, એમાં અવાજ આવ્યો ધડાકો, જમીન આમ હલાવી, એ મેં જોયો. પછી બધે જગ્યાએ જોયો, મેં કીધું ભૂકંપ જેવો છે, શું છે? પછી ખબર કાંઈ ન પડી કે શું થયું છે. એ પછી મને તમે આવ્યા છે ત્યારે ખબર પડી કે આ બ્લાસ્ટ થયું છે. અચ્છા, એ જે બ્લાસ્ટ થયો એનો અવાજ કેવો હતો? અવાજ તો પહેલા ભૂકંપ થઈ હતી, મને ખબર છે, નાનું હતો એવી રીતનું થયો તો અવાજ. અચ્છા, એટલે જમીન, તમે શું કરતા હતા? શું સવારે નીચે બેઠા હતા, ચાય પીતા હતા, ત્યારે આમાં અવાજ આવ્યો, જમીન હલી, તો હું ઉઠી ગયો, જોયો તો કાંઈ મને નજર ના આવ્યો, આવો કે ભૂકંપ જેવો લાગ્યો, ઉઠી ગયા. તો આ જે જગ્યાએ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે એ ધર્મશાળા તરફ જવાનો રસ્તો હતો અને ત્યાં આગળ આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ખાવડાથી વાત કરીએ તો ખાવડાથી લગભગ એ ધર્મશાળા જે જગ્યા છે જ્યાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું એ 30 થી 35 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા છે. એટલે તમે અંદાજ લગાવી શકો કે 30 થી 35 કિલોમીટર દૂર સુધી અનુભવાયું છે. એ જે ડ્રોન તોડી પડાયો, કુરણ ગામના લોકોએ તો એ અવાજ પણ સાંભળ્યો છે. કુરણ ગામના લોકોએ જ્યારે ડ્રોન તોડી પાડવામાં આવ્યું ત્યારે એમાંથી જે ધુવાડો ઉઠ્યો, આગ લાગી અને તેના કારણે ધુવાડો નીકળ્યો, એ ધુવાડો પણ દૂર સુધી દેખાયો છે. એટલે કે ખૂબ જ એની ઇન્ટેન્સિટી એ વધારે પ્રમાણમાં હતી. કુરણ ગામની વાત કરીએ તો કુરણ ગામમાં લગભગ 800 થી 1000 લોકોની વસ્તી ધરાવતું આ કુરણ ગામ છે કે જ્યાં ગામના લોકોના કહેવા પ્રમાણે લગભગ 1.5 કલાક સુધી એ ગામના આકાશમાં આ ડ્રોન જોવા મળ્યું હતું, એટલે કે ઉડતું રહ્યું હતું. અને ત્યારબાદ કુરણ ગામથી ધર્મશાળા તરફ એ ડ્રોન જતું હતું અને ત્યારે એ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. એ પ્રકારેની માહિતી સત્તાવાર સ્વરૂપે અત્યારે આપવામાં આવી છે. એટલે દેશની અંદર 15 જેટલી જગ્યાએ પાકિસ્તાને જે આ નાપાક તેનો ઈરાદો પૂરો કરવા માટેની જે ચેષ્ટા કરી છે એ ચેષ્ટા ભારતીય સેનાએ બર નથી આવવા દીધી, તેને તોડી પાડવામાં આવ્યું છે. એ પૈકીનું એક આ ખાવડા
કે જે ભુજથી દૂર આવેલું છે, સરહદી વિસ્તાર છે. સરહદી વિસ્તારનું છેલ્લું ગામ કુરણ અને કુરણથી આગળ જતા ધર્મશાળા જગ્યા છે, બીએસએફની અંદરમાં આવતી જગ્યા છે. કાટમાળની જે આપ વાત કરી રહ્યા છો તો દ્રશ્યો આપણી પાસે છે, એના ફોટોગ્રાફ્સ છે, એના વિડીયો છે. એના ઉપરથી લાગી રહ્યું છે એક મોટા એન્જિન જેવી વસ્તુ છે, સર્કિટ છે અને ખૂબ જ મોટું ડ્રોન હોય એ પ્રકારેનો એનો કાટમાળ જોવા મળી રહ્યો છે. અને કાટમાળ ઉપરથી એ અંદાજો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ઘણું જ મોટું ડ્રોન હશે. બીજો અંદાજો એ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે ત્યાંના કુરણ ગામના આ યુવાનો છે જેમણે આ ડ્રોનના વિડીયો કેપ્ચર કર્યા છે, ડ્રોન જ્યારે ઉડતું હતું ત્યારે, એના ઉપરથી પણ સ્પષ્ટ થઈ શકે કે એટલું ઊંચું ઉડતું ડ્રોન પણ જો મોબાઈલ કેમેરામાં કેપ્ચર થઈ જતું હોય તો એની સાઇઝ પણ ઘણી મોટી હશે. એટલે કે આ જે રહેણાંક વિસ્તાર છે એના ઉપર કદાચ પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય અને એ પ્રયાસ આપણી સેનાએ, આપણી જે ઇન્ટેલિજન્સ સેના છે એમણે નિષ્ફળ કર્યો છે. વાત એટલી સારી છે કે એ એવી જગ્યાએ જઈ અને તોડી પાડવામાં આવ્યું કે જ્યાં કોઈ પણ રહેણાંક વિસ્તાર નહોતું. જ્યાં એ તોડી પાડવામાં આવ્યું છે ત્યાં ઇલેક્ટ્રિસિટીની હાઈ ટેન્શન લાઇન જતી હતી અને જે ફોટોગ્રાફ્સ આપણી પાસે આવ્યા છે એ હાઈ ટેન્શન લાઇનના વાયરો પણ તૂટી ગયા છે. એ જે એક પોલ છે એ પોલ પણ વળી ગયો છે. એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે કે ઘણો જ પાવરફુલ આ ડ્રોનની અંદરનો પદાર્થ હતો. કયો પદાર્થ હતો એ તપાસમાં સામે નથી આવ્યું, પરંતુ એ હુમલો કરવા માટેની નાપાક હરકત હતી એ સત્તાવાર રીતે સામે આવી છે. અને સારું થયું કે એ કુરણ ગામ અને આસપાસના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં નથી પડ્યો, નહીં તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે. જે પ્રમાણે કાટમાળ સામે આવ્યો છે, જે પ્રમાણે લોકો વાત કરી રહ્યા છે કે એમણે સવારે શું અનુભવ્યું. જી ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે ઓપરેશન સિંદૂર બાદ સતત પાકિસ્તાનની નાપાક હરકતો એક બાદ એક સામે આવી રહી છે, પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.